સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં જળસ્તર ઘટતા આવનારા દિવસોમાં પાણીની અછતના એંધાણ દેખાઈ રહ્યા છે। ઉકાઈ ડેમ સમગ્ર દક્ષિણ ગુજરાતને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે, ત્યારે હાલ આ ડેમમાં માત્ર 25% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે, જે ગત વર્ષની સરખામણીએ 12% જેટલો ઓછો છે। ગત વર્ષે આ જ સમયે ડેમમાં 315.56 ફૂટ જેટલું પાણી હતું, જે ચાલુ વર્ષે 305.38 ફૂટ છે। ત્યારે ડેમના સત્તાધીશો દ્વારા પ્રજાજનોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। મહત્વનું છે કે હજી તો ઉનાળો બાકી છે અને ત્યાં જ આ પ્રમાણે પાણીની અછત સર્જાઈ છે, ત્યારે આગામી સમયમાં પાણીની સમસ્યા વધુ વિકટ બને તો નવાઈ નહીં। ગયા વર્ષની સરખામણીમાં 10 ફૂટ જેવું પાણીનું લેવલ ઓછું છે આપણી જોડે, જેથી ઉકાઈ કાકરાપાર યોજના કમાન્ડના જે સિંચાઈકારો છે, ખેડૂતો તેમજ જે અન્ય ઔદ્યોગિક એકમો જે પાણીનો વપરાશ કરે છે, એમણે ખૂબ વિવેકપૂર્ણ રીતે અને પાણીનો બિલકુલ બગાડ ન થાય એ રીતે એમનો ઉપયોગ કરવો જોઈએ એવી ખાસ સર્વેને મારી નમ્ર અપીલ છે। ત્યારે આ 25% પાણી જે અત્યારે આ શિયાળાની ઋતુમાં જે આ પરિસ્થિતિ છે, તો ઉનાળામાં તો આના કરતાં વધારે વિકટ પરિસ્થિતિ થાય। સિંચાઈથી લઈને પીવાના પાણીની બી તકલીફ ઊભી થવાની છે એવી ચોક્કસ દેખાતું છે, અને આ બાબતે વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારની મારી સમજ પ્રમાણે વાત કરું તો મને કોઈ કાર્યવાહી થાય એવું લાગતું નથી ને કંઈ કરતા પણ નથી વહીવટી તંત્ર, આવું મારું માનવું છે। અત્યારે ઉનાળાનું સિઝન બાકી છે, તો પાણીનું વપરાશ બને ત્યાર સુધી ઓછામાં ઓછું કરે, બગાડ ઓછું કરે, અને લોકો જે અવારનવાર ગાડીઓ ધોવામાં રસ્તા પર પાણી ફેંકે છે તે ઓછું કરે અને પાણી બચાવે તો ઉનાળામાં સંકટ નહીં આવે। જલ સાચવીને વાપરવું જોઈએ અને જે સમસ્યા છે એની વાત ચર્ચા થવી જોઈએ, નહીં કે પાણી સરકાર થ્રુ ઓછું આવ્યું છે એવું પણ નથી। કુદરતી વસ્તુ છે, પડે તો ભરાય અને ના પડે તો આપણે સમસ્યાનો લડવા માટે કંઈક આયોજન કરવું જોઈએ એવું પોતે માનું છું। સમગ્ર દક્ષિણ ગુજરાતની પ્યાસ બુઝાવતા ઉકાઈ ડેમની વાત કરીએ તો તાપી નદી પર આવેલા આ ડેમની પરિસ્થિતિ જોવા જઈએ તો ખાલી થઈ ચૂક્યો છે। 25% જેટલું જ પાણી બચ્યું છે। ગત વર્ષની સરખામણીએ જો જોવા જઈએ તો 37.5% જેટલું પાણી ગત વર્ષે આ જ સમયે હતું, ત્યારે ઓછા વરસાદને કારણે અને ડેમ પૂરતો ન ભરાવાને કારણે આ ડેમ ખાલી થવા જઈ રહ્યો છે। અનુપ ભટ્ટ, સંદેશ ન્યૂઝ, તાપી।